હું દેવાદાસ બાપા અને દેવા બાપા બે એક જ વ્યક્તિ છું. અને આપણા જે ઓડિયા ફરે છે એમાં કોપીરાઇટ કોઈ જાતની કરેલી નથી. મારા ઓડિયા એ મેં જ બનાવેલા છે. દેવાદાસ બાપાએ નામના બનાવેલા ને દેવા બાપાએ નામના બનાવેલા છે. આ બે જે ઓડિયા છે અને વિડિયા એ મારા જ છે. હું પોતે જ દેવા બાપા છું. એટલે કોપી આપણે કોઈની કરી નથી અને કોઈની લીધી નથી. હું પોતે જ બોલું છું અને ઓડિયા બનાવું છું અને હવે વિડિયા બનાવું છું. એટલે કોઈ પણ માણસને શંકા નહીં કરવી કે આ ડુપ્લિકેટ છે. આ ઓરિજિનલ હું તમારી સામો છું. એટલે હું અવારનવાર આત્મતત્વની વાત કરું છું. જેને જેને પારખ હોય ને બાપા એ આ વાતને જાણે છે. કારણ કે આત્મા એ જ મહાત્મા અને મહાત્મા એ જ પરમાત્મા. આ જ્યારે જ્યારે પોતાના આ સમજાય છે ત્યારે આ દેહની અંદર કોઈ જાતની પીડા હોય અને બાહિક સુખ ગમે એટલો હોય પણ તમને સંતોષ ન થાય. દેહ એક મોટામાં મોટો સુખ છે. આપણે કોઈ જાતનો આ શરીરમાં તકલીફ ન હોય તો શાંતિ રહે. બાકી તો આ દેહની અંદર જે તત્વો પડ્યા છે મૂળ તત્વ 5 છે અને 3 ગુણ છે. આમાં એકાદો તત્વ જો ખરાબ થાય તો શરીરને સંકટ ઊભી થાય. એટલે બાહ્યિક સુખ ગમે એટલો હોય પણ એમાં સંતોષ ને શાંતિ ન થાય. કારણ કે અંદરથી જે દુઃખ ઊભો થયો છે એ શાંતિ લેવા નહોતી. અને અંદરથી જે સુખ આવે છે એ બહાર ક્યાંય મળતો નથી. એટલે અંદર સુખ છે, સંતોષ નામનો પીડ્યો છે. જેને સંતોષ થોડોક મળી જાય છે ને બાપા એને કાયમિક સુખ હોય છે. કારણ કે મોટામાં મોટો જે સંતોષ મળી ગયો એટલે બહારના દુઃખો એ આવે છે ને જાય છે. જેમ વાવાઝોડો આવ્યો કોઈ પણ જાતનો એ ઝાઝો સમય ટકતો નથી અને વયો જાય છે. પછી ધરતીકંપ આવ્યો અને એ ઝાઝો સમય ટકતો નથી અને વયો જાય છે. પછી આપણે જોઈએ છીએ જળ પ્રકોપ થાય છે. જ્યારે જળ કોપમાન થાય ને બાપા ત્યારે ધનોત કરી નાખે છે. પણ એ અમુક સમય લગી રહે છે અને વયો જાય છે. એટલે આ અંદરનો જે સંતોષ છે ને એ કાયમિક રહે છે. એટલે જે અંદરનો સંતોષ છે એવો સંતોષ તમને ક્યાંય બહાર બજારમાં મળશે નહીં અને ક્યાંય જડશે નહીં. એટલે કબીર સાહેબની થોડીક વાત લઈ લઉં. દિવસનો સમય હતો અને પોતાને એમ થયો કે હું દીવો વાહી અને માણસ ગોતું. એટલે હાથમાં દીવો લીધો. દીવો લઈને બજારના શોખમાં ઊભા છે કબીર સાહેબ. એટલે ઘણા માણસો એને પ્રશ્ન કરે છે, હે સાહેબ આ દિવસ હોવા છતાંય દીવો કેમ રાખ્યો?
અને એ પાછો હળગેલો. એટલે કબીર સાહેબ એમ કહે છે કે બાપા, હું તો દિવસનોય માણા ગોતું છું. કેવો માણા? સંતોષી માણા. અને સંતોષ વગરનો માણા શું કામનો કે? એટલે મારે ધોળે દીએ દીવો રાખવો પડે છે કે મારી વાતને સમજે છે કેટલા લોકો. આવા માણસને દીવો લઈને હું ગોતવા નીકળ્યો છું. તો કે આ મલકના માણસો છે, તમને આ દીવો લઈને ગોતવાની જરૂર નથી પડતી. આ દિવસ છે, આ નીકળ્યો માણા. પણ કે મને આમાં એકોય માણા નથી દેખાતો. હું તો માણા ગોતું છું, એટલે મારા હાથમાં દીવો રાખવો પડ્યો છે. એટલે આ સંતોનો જે શબ્દ છે એનું મૂળ થાય એમ નથી.